મહારાષ્ટ્રમાં વધતા મરાઠી ભાષાના વિવાદ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર મુંબઈના મહત્વને ઘટાડવાનો આરોપ લગાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે તોડવાની ભાષાનો ઉપયોગ નથી કરી રહ્યા, પરંતુ મુંબઈ ધીરે ધીરે પોતાનું મહત્વ ગુમાવી રહ્યું છે. અહીંના ઉદ્યોગ ધંધાને ગુજરાતમાં લઈ જવાઈ રહ્યા છે. અહીંની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પણ અહીંથી સ્થાનાંતરિત કરવાની વાત ચાલી રહી છે. ઠાકરેએ ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે હું આ વાત સ્પષ્ટ રીતે કહી શકું છું કે જો કોઈએ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની વાત કરી તો અમે તેના ટુકડા કરી નાખીશું. મીડિયા સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મુંબઈના મહત્વને ઘટાડવામાં આવી રહ્યું છે, પરંતુ અમે એવું કંઈ નહીં થવા દઈએ. મુંબઈ દેશની આર્થિક રાજધાની રહી છે. આ દેશની આર્થિક રાજધાની છે અને એવી જ રહેશે. તેનું વધતું મહત્વ કેટલાક લોકોની આંખોમાં ખટકે છે. तोड़ने की भाषा तो नहीं हम कर रहे हैं, लेकिन मुंबई का महत्व खत्म तो होते करने जा रहे हैं वो. और इसलिए मुंबई में जितने सारे उद्योग थे, अन्य सारे वित्तीय ऑफिसेस भी थे, आर्थिक केंद्र, वो सारे गुजरात कौन लेके गया? यही लोग लेके गए ना. तो मुंबई तो महाराष्ट्र से कोई अलग नहीं कर सकता. जो भी करेंगे हम उनके टुकड़े करेंगे, ये तो मैं खुलेआम बोलता हूं. लेकिन साथ ही साथ ये भी नहीं हम होने देंगे कि मुंबई का जो महत्व है, मुंबई मेरे महाराष्ट्र की, अपने महाराष्ट्र की राजधानी है, साथ ही साथ देश की आर्थिक राजधानी मानी जाती है. और यही जो उसका महत्व है, कुछ लोगों के आंखों में वो एक चूकता है वो